લગ્નમાં છે કેમ છો દોસ્તો? હાલો તમારું સ્વાગત છે એક નવા વ્લોગમાં. જો અત્યારે આપણે આવી ગઈ છે પૂંજાપુર, જ્યાં એક આપણે સમૂહ લગ્નનું એટલે કે ગામ સમક્ષ આમ તો ધામાણીની વાડી કહેવાય છે, એક મોટું જબરું આયોજન છે. ત્યાં આવી ગયા છીએ અને જુઓ અત્યારે હાલો તમને દેખાડું છું. ચાલો તમને હવે અંદર દેખાડું. જુઓ આ રીતનું ડેકોરેશન છે, પ્રવેશ દ્વાર છે. આ જુઓ હજી તો અહીંયા આપણે ગણપતિ દાદાની મૂર્તિ કંઈક મૂર્તિ મેકવાનું છે, આયોજન છે. જો આ રીતની છે અને જો જો આ રીતનું ડેકોરેશન છે બધું. આ છે સભાખંડ. કાલે અહીંયા સમૂહ લગ્ન છે, પારિવારિક લગ્ન સમારોહ કહેવાય, મુસાફદર ગામ પરિવાર. જો જો આ બધા આપણે 13 લગ્ન છે તે 13 લગ્નના માંડવા છે અહીંયા. જો કાલે આ તો ભરસક ભીરવું છે એટલે અમે વહેલા વ્યવસ્થિત થોડોક વ્લોગ ઉતારો હતો એટલા માટે. જોઈ શકો. જો આ એક ચેનલ છે જે રાજ દુબાણીયા કરી, એની ચેનલને લાઈક કરજો, શેર કરજો. અમે બે અત્યારે આવ્યા છીએ વ્લોગ ઉતારવા પૈસા. શું કહેવા માંગશો કાંઈ? બસ આપણે જો અત્યારે અહીંયા પૂંજાપાદર ગામમાં પ્રથમ સર્વજ્ઞાતિ સમૂહ લગ્ન છે. આપણે અત્યારે અહીંયા વિડીયો શૂટ કરવા આવ્યા છીએ અને બધું અત્યારે તો હજી જાન તો આવતીકાલે આવવાની છે, પણ આજ તો બધું આયોજન હજી ચાલુ છે, બધું વ્યવસ્થા ગોઠવે છે. તો આપણે જોઈ છીએ અને તમે વિડીયોમાં બને રહીજો. પછી નેક્સ્ટ વિડીયોમાં તમને લગ્ન બતાવીશું બધા. તો આ બધું અત્યારે તો આ રીતનું આયોજન હાલે છે. જો હાલો દોસ્તો, જો અત્યારે આપણે આવી ગયા છીએ રસોઈ વિભાગમાં. જો આ કાલે આપણે આ બધી જેટલો 13 જાન છે એ 13 જાનનું માણસો બધું અહીંયા જમવા આવવાનું છે. જુઓ અત્યારે બધી તૈયારી હાલે છે. જો અહીંયા આગળ જ આવી છે, અહીંયા બધા વાસણ પીડ્યા છે. આ જો કેવડું મોટું ગ્રાઉન્ડ છે, તમે જોઈ શકો છો. જુઓ આ રસોઈ વિભાગ છે અહીંયા. જો અમે અત્યારે અહીંયા આવી ગયા છે, હું અને ગૌતમ બે આવી ગયા છે. જુઓ વાસણ બધા હજી અહીંયા પડ્યા છે. કાલે ત્યાં પબ્લિક હમાતું નહીં હોય, હજી કામ ચાલુ છે. આ રસોઈ વિભાગ છે અહીંયા. જો
જોરદાર તાળીઓથી આપણે આ ક્ષણને વધાવી લઈએ. આવેલા મહેમાનોને પ્રાર્થના કરવાની છે કે ઘરની બહાર આપણો કાર્યક્રમ આગળ વધારી શકીએ. હવે હું વિનંતી કરીશ શ્રી પરેશભાઈ રાદડિયાને કે આજના પ્રસંગને અનુરૂપ પ્રાસંગિક ઉદ્બોધન કરશે. શ્રી પરેશભાઈ નરસિંહભાઈ રાદડિયા, એકવાર જોરદાર તાળીઓના ગડગડા. નમન કરું છું એમને. તેમજ છેલ્લા 1 વર્ષથી 13/2/2024 જેમનું ખાતમુહૂર્ત થયું હતું અને 12/2/2025 કે જેમનું લોકાર્પણ એટલે કે આ ગામને જે રામાણી પરિવાર એટલે કે વલ્લભ બાપાની પુણ્યતિથિ નિમિત્તે જેમણે રોડા બાપાનો વડલો અને રામાણી પરિવારનો આંબો એની તકતીનું અનાવરણ થવા જઈ રહ્યું છે. તો જોરદાર તાળીઓથી આપણે આ ક્ષણને વધાવી લઈએ. આ આંબાનું અનાવરણ થઈ રહ્યું હોય ત્યારે કહેવાનું મન થાય કે વિનુભાઈ ગોરધનભાઈ અને વિઠ્ઠલભાઈને કહેવાનું મન થાય કે આ સેવાનો આંબો છે સૌથી ન્યારો, કે એને વધતા વાર નહીં. આ સેવાનો આંબો છે સૌથી ન્યારો, કે એને વધતા વાર નહીં. ફળ લાગે અતિ મીઠા, કે એની સુગંધ પ્રસરતા વાર નહીં. એકવાર જોરદાર તાળીઓના ગડગડાટ સાથે આપણે વધાવી લઈએ.
હા ભાઈ બહુ કાંઈ નથી કરી લે બહુ ક્યાં કરી હાલો એક જ હાલો